ભારતના પવિત્ર શક્તિધામો, દિવ્ય આસ્થા અને અલૌકિક અનુભૂતિના કેન્દ્રો. 1. જ્વાલાદેવી મંદિર, હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે. આ એક પ્રસિદ્ધ શક્તિપીઠ છે. એવી માન્યતા છે કે અહીં માતા સતીની જીભ પડી હતી. આ મંદિરમાં માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ પૃથ્વીમાંથી 9 જ્યોત નીકળે છે, જે દેવી શક્તિના 9 સ્વરૂપ મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજીદેવી માનવામાં આવે છે. મુઘલ બાદશાહ અકબરે આ જ્યોતને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. 2. કામાખ્યા માતા મંદિર, આસામની રાજધાની ગુવાહાટી પાસે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાંચલ પર્વત પર આવેલું છે. આ 51 શક્તિપીઠોમાંનું એક સૌથી મહત્વનું અને રહસ્યમય મંદિર છે. અહીં દેવી સતીનો ગુહ્ય ભાગ યોનિ પડ્યો હોવાનું મનાય છે. આ મંદિરમાં માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ એક કુદરતી યોનિ આકારનો પથ્થર છે, જેમાંથી સતત પાણી નીકળે છે. આ મંદિર તંત્ર સાધનાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અંબુબાચી મેળા દરમિયાન અહીં વિશેષ મહાત્મ્ય હોય છે. 3. વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી 48 કિલોમીટર દૂર ત્રિકૂટ પર્વત પર કટરા શહેર નજીક આવેલું છે. ઉત્તર ભારતનું એક ખૂબ જ લોકપ્રિય અને પવિત્ર તીર્થસ્થળ છે. માતા રાની અને વૈષ્ણવી નામથી પણ ઓળખાય છે અને દુર્ગાના સ્વરૂપ માનવામાં આવે છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 5200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. 4. કરણી માતા મંદિર, દેશનોક, રાજસ્થાનના બિકાનેરથી લગભગ 30 કિલોમીટર દૂર દેશનોક વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ઉંદરોવાળા મંદિર તરીકે પણ ઓળખાય છે. કરણી માતા દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. મંદિરમાં 25,000મી વધુ ઉંદરો રહે છે, જેને કરણી માતાના વંશજ માનવામાં આવે છે. આ ઉંદરોને કાબા કહેવામાં આવે છે અને તેમને પવિત્ર માનવામાં આવે છે. સફેદ ઉંદર જોવા ખૂબ જ શુભ મનાય છે. 5. પૂર્ણાગિરી મંદિર, ઉત્તરાખંડ રાજ્યના ચંપાવત જિલ્લામાં કાલી નદીના કિનારે આવેલું છે. આ મંદિર પૂર્ણાગિરી પર્વત પર સ્થિત છે અને નેપાળ સરહદની નજીક છે. આ એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં માતા સતીની નાભી પ્રદેશ પડી હતી. આ મંદિર 108 સિદ્ધપીઠોમાંથી એક અને 51 શક્તિપીઠોમાંનું પણ એક માનવામાં આવે છે.